ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ફરી એકવાર રસપ્રદ આજનું ટ્રેડિંગ સેશન રહેવાનું છે. આળસ મરડીને માર્કેટ જે છે તે તેજી કે મંદી તરફ જાય છે કે પછી નાની રેન્જમાં રહે છે તેના પર નજર છે. સૌથી પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો. નેસ્ડેક અને S&P 500 સતત ચોથા દિવસે રેકોર્ડ ઊંચાઈ પર બંધ, પરંતુ ડાઉમાં નરમાશ જોવા મળી. ગિફ્ટ નિફ્ટીથી ફ્લેટ ઓપનિંગના સંકેતો, મામૂલી મજબૂતી. ડાઉ ફ્યુચર્સ પણ એકદમ ફ્લેટ. એશિયન માર્કેટમાં દબાણ સાથે લાલ નિશાનમાં કારોબાર. સુસ્ત શરૂઆતના સંકેતો. અંબુજા સિમેન્ટે પેન્ના સિમેન્ટમાં ખરીદવાનું છે 100% હિસ્સો. 10,422 કરોડ રૂપિયામાં ખરીદશે સમગ્ર કંપની. સોદાથી અદાણી ગ્રુપને 2028 સુધીમાં 140 MTPA લક્ષ્ય હાંસલ કરવામાં મદદ મળશે. વોડાફોન આઈડિયાના બોર્ડે ₹14.80 શેરની કિંમતે 2458 કરોડના શેર જાહેર કરવા માટે આપી મંજૂરી. નોકિયા અને એરિક્સનને આપવામાં આવશે હિસ્સો. અને ICICI લોમ્બાર્ડમાં પ્રીમિયમમાં 25%નો થયો વધારો. પ્રીમિયમમાં વધારાને કારણે શેરના ભાવ પર આજે જોવા મળી શકે છે અસર. આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ. લાગી રહ્યું છે કે એકદમ ઠંડી જે આ સમગ્ર અઠવાડિયું રહ્યું છે તેવા જ પ્રકારે શરૂઆત બનતી જોવા મળી શકે છે. ગઈકાલે ફરી એકવાર આપણે જોયું હતું કે તેજીના જે ખાસ રેકોર્ડ બન્યા અને ત્યારબાદ ફરી એકવાર જે છે તે ઉપરના સ્તરો પર તેજી ફિઝલ આઉટ થતી જઈ રહી છે. તો આ જ સ્થિતિમાં આજે પણ તમારે એ જ સમજવાનું છે અહીંયાથી ખાસ કે નાની રેન્જમાં જો રહીએ તો પરિસ્થિતિ કેવી અને આગળ શું થશે તે બધા પર આપણે અહીંયાથી ખાસ નજર રાખવાની છે. પણ આવો સૌથી પહેલાં તો આપણે વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે તે સમજી લઈએ. કારણ કે વિદેશી માર્કેટ્સમાં તમે જુઓ છો ઉપલા સ્તરોથી વારંવાર ડાઉ પણ વેચવાલી આવી રહી છે. સામે નેસ્ડેકમાં તેજી છે. તો જુઓ તમે વિદેશી રોકાણકારોનું સેટઅપ તો એમ જ કહે છે કે તેઓ હવે વેચીને જઈ રહ્યા છે. ફરી એકવાર ઓલમોસ્ટ 3033 કરોડ રૂપિયા આસપાસની તેમના તરફથી જે છે તે વેચવાલી તમને જોવા મળી રહી છે. સામે 553 કરોડ રૂપિયા આસપાસની જે છે તે કેશ માર્કેટમાં DISએ પણ વેચવાલી કરી. એટલે રેકોર્ડ પર રેકોર્ડ બને અને પછી જે વેચવાલી આવે છે તે કારણ આ છે. કારણ કે કેશ માર્કેટમાં પણ તમને વેચવાલી જોવા મળી રહી છે. સામે તમે જુઓ તો ઇન્ડેક્સ ફ્યુચર્સ જે છે તે તેઓ ખરીદીને જઈ રહ્યા છે. એટલે આ નેટ પોઝિટિવ જરૂર છે. 2716 કરોડ રૂપિયા આસપાસ પણ ગઈકાલે એક્સપાયરીનો દિવસ હતો અને 71,912 કરોડ રૂપિયા આસપાસનું બધું જ વેચીને તેઓ ગયા છે ઇન્ડેક્સ ઓપ્શન્સની અંદર. તો આ ખાસ તમે ધ્યાન પર રાખો. પછી તમે જુઓ સ્ટોક ફ્યુચર્સ છે અને સ્ટોક ઓપ્શન્સ છે. આ બંનેમાં પણ નેટ 300 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી છે. એટલે નેટ તમે સંકેતો જુઓ તો આ એકમાત્ર પોઝિટિવ છે ઇન્ડેક્સ ફ્યુચર્સ. બાકી બધું જ વેચવાલીના સંકેત આપે છે. ગઈકાલે સારી વાત એ છે કે તમારો વિક્સ જે છે તે 14ને નીચે બંધ થયો. 13.5 પર આવી ગયા એકદમ કમ્ફર્ટેબલ ઝોનમાં. હજુ પણ કદાચ એકાદ દિવસ આજે જો કન્સોલિડેશનનું કાઢી દઈએ તો આ વિક્સ જે તમારો છે તે આજે પૂરા ચાન્સ છે કે 13ને નીચેનો બંધ આપી દે. કારણ કે હજુ ગઈકાલે જ આપણે 15ને નીચેનો ક્લોઝ જોયો હતો. હવે 14ને નીચેનો ક્લોઝ તમે જુઓ છો ગઈકાલે એટલે પરમ દિવસે. અને ગઈકાલનું ક્લોઝ તમને જે છે તે 14ને નીચે ઇનફેક્ટ 13.5ને નીચેનું ક્લોઝ બતાવે છે. એટલે વિક્સ એકદમ ઠંડો પડી ચૂક્યો છે. ઇવેન્ટ રિસ્ક હતું આ તે બધી વસ્તુઓ. અનસર્ટનિટી ભારતીય માર્કેટ્સમાં નથી. હવે જો અનસર્ટનિટી નથી અને ભારતીય માર્કેટ્સ કન્સોલિડેશન બતાવી રહ્યા છે, અલ્ટિમેટલી હેલ્ધી જરૂર કહેવાય. કેમ કે સોમ, મંગળ, બુધ, ગુરુ 4 દિવસનું કન્સોલિડેશન તમે બતાવી ચૂક્યા છો. આજે પણ જો કન્સોલિડેશન બતાવી દે તો એક સપ્તાહનું કન્સોલિડેશન બહુ સારી વાત કહેવાય ભારતીય માર્કેટ્સ માટે. એટલીસ્ટ ભલે તેજી નથી બતાવી રહ્યા પણ ન્યૂનતમ સ્તરોથી સપોર્ટ તો તમારા ઉપર આવી રહ્યા છે. આપણે સતત જોઈ રહ્યા છીએ કે જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજીસ છે તે ધીરે ધીરે ઉપર આવી રહી છે. એટલે સપોર્ટ એરિયાથી દૂર છીએ પણ મજબૂત છીએ. ઘટાડો આવી રહ્યો નથી, જે એક સારી વાત ગણાય. હવે જો એક સમયે કન્સોલિડેશન પછી મોટો ઘટાડો આવી પણ જાય તો પણ એ બહુ હેલ્ધી રહેશે ભારતીય માર્કેટ્સ માટે. તેવી સ્થિતિ અત્યારે ફિલહાલ બની રહી છે. બિકોઝ 4 દિવસથી તમે કોઈ પણ માર્કેટના પાર્ટિસિપન્ટને સાંભળો, બધા એમ જ કહે છે કે તેજી થશે કે મંદી થશે, એ પણ બધા જ ખોટા પડી રહ્યા છે. તો આ સ્થિતિમાં ઉપલા સ્તરો પર જે રેઝિસ્ટન્સ છે તેને તમારે રિસ્પેક્ટ કરી અને ઇન્ટ્રાડે પર્સ્પેક્ટિવથી જો તમારું ટ્રેડિંગનું આ ખાસ આકલન હોય તો તમે ધ્યાનમાં રાખો. બાકી તો પછી જે ઇન્વેસ્ટર્સ છે તેમને અહીંયા ઘટાડા વધારામાં થોડા મોકા મળી રહ્યા છે. ટ્રેડર્સને તો કંઈ ખાસ ફાયદો નથી મળી રહ્યો. આવો ડેઇલી ચાર્ટ્સ પર નિફ્ટીની પહેલાં વાત કરી લઈશું. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સમાં તમને જોવા મળશે સૌથી પહેલાં તો સેટઅપ જુઓ તમે. આપણે જેમ વાત કરી હતી આ સોમવાર
પછી આ મંગળવાર, આ બુધ અને આ ગુરુ, 4 દિવસ તમને સતત અને સતત નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે. જેમ આપણે વાત કરી રહ્યા છીએ પોતાની EMA જે છે 10 દિવસની EMA ધીરે ધીરે આ તમે અહીંયા ક્યાં હતા? આ જુઓ, આ સોમવાર છે તમારો, જ્યાં તમે ઓલમોસ્ટ 23,000થી પણ નીચે હતા, 22,800 પર. તમે ધીરે ધીરે વધીને હવે આજે તમારું લેવલ આવી ગયું છે, તે છે 23,070. તમે સતત 23,200 ને ઉપર ટકી રહ્યા છો. આ તમારું લેવલ અહીંયા 200નું બને છે. એક વખત આપણે 200ના લેવલને પણ લઈને આવીએ તો આ 23,200નું જે તમારું લેવલ છે તે પ્રાઇમરી સપોર્ટ બની રહ્યો છે 4 દિવસથી. ઓકે, 23,070 પર તમે છો, એટલે આવી સ્થિતિમાં હજુ પણ 130 પોઈન્ટ આસપાસનો નીચેની તરફનો ગેપ બાકી બચ્યો છે, જે આજે કદાચ ઉપરની તરફ લાવવાની કોશિશ જે છે તે નિફ્ટી કરશે. એક વખત 23,200 હજુ પણ બહુ મહત્વનો સપોર્ટ છે. ઉપર તમે જોઈ રહ્યા છો 23,450 અને 500. આ બે બહુ મહત્વપૂર્ણ અવરોધ તમને જોવા મળે છે. એટલે ગઈકાલે પણ 23,450ને ઉપર હતા, નવા રેકોર્ડ આપણે બનાવી દીધા, પણ ત્યારબાદ ફરી એકવાર નીચે આવી ગયા અને તમારો ક્લોઝ જે છે તે 400 ને નજીકનો છે. એટલે 500 અને 400 આ બે મોટા અવરોધ તમને બનતા જોવા મળી રહ્યા છે. સો આ સ્થિતિમાં આ બંને અવરોધને ધ્યાન રાખો. નીચે 23,070 તો ટેકનિકલ, પણ 23,200 જેને હું અહીંયા લઈ આવું સ્ક્રીન પર, 23,200 તમારો અલ્ટિમેટ સપોર્ટ બની રહ્યો છે આટલા દિવસથી. સો 200ના સપોર્ટથી ફરી એકવાર ખરીદદારીની તક બને જો મળે તો. આટલા દિવસથી તો તમે જુઓ જ છો 23,200 માત્ર એક દિવસ મંગળવારે આવ્યો હતો, બાકી આવતો જ નથી. સો 23,200 આવતો નથી, નીચે 70 આવતો નથી, ઉપર 400 ને 500 રેઝિસ્ટન્સ છે, અને આટલા દિવસની એવરેજ કાઢો તમારી તો લગભગ 300-350 આસપાસ થાય છે. એટલે ઇન્ટ્રાડેમાં જ્યારે લિમિટેડ રેન્જમાં છીએ આમાં દૂર રહેવું જ વધારે હિતાવહ છે. આપણે સોમવાર મંગળવાર તો વાત કરી હતી, બુધ ગુરુ માટે એવી વાત કરી હતી કે થોડો ઘટાડો આવવો જોઈએ, પણ એ આવ્યો નહીં, તો એ સારી વાત છે. હવે જ્યારે સપોર્ટ તમારા ઇન્ટેક્ટ છે 23,070 પર આવી ગયા અને હજુ પણ 130 પોઈન્ટનો ગેપ બને છે 23,200થી, કેમ કે અલ્ટિમેટ સપોર્ટ તો તમારો 23,200 જ છે ટેકનિકલી જોવા જાઓ કે ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ. તો આ સ્થિતિમાં 23,200 પર સારો સપોર્ટ છે અને ઉપરની તરફ તમે જુઓ છો આ અવરોધ બની રહ્યા છે. હા, એક વાત એ પણ છે, આજે એ ધ્યાન રાખવાની, 15 મિનિટના ચાર્ટ લઈ આવો સ્ક્રીન પર. એક વાત એ છે ધ્યાન પર રાખવાની કે આપણે આ જે સમગ્ર અઠવાડિયું હતું તેની એક્સપાયરી જોઈ લીધી ગઈકાલે. સો નિફ્ટીની ગઈકાલની એક્સપાયરી થઈ ગઈ. તમે 15 મિનિટમાં 2 દિવસના ચાર્ટ જુઓ છો. આ જે આખો ચાર્ટ છે તે ગઈકાલનો છે, અને પછી ત્યાંથી આગળ તમે સ્ક્રીનમાં છેક પહેલી કેન્ડલ જુઓ છો તે પરમ દિવસના ચાર્ટ છે. હવે આ બંને દિવસની સરખામણી કરો, તમે થોડા બહારની તરફ આવીએ, ઝૂમ આઉટ કરીએ થોડા, તો તમે જુઓ છો આ બંને દિવસની સરખામણી કરો, બંને કેન્ડલની ફોર્મેશન તમને સેમ જોવા મળશે. જુઓ, દિવસની શરૂઆત અહીંયા કઈ રીતે થઈ? અહીંયા દિવસની શરૂઆત થઈ ઘટાડા સાથે, આ તમે જુઓ છો, ત્યારબાદ ગેપ અપ ઓપન થયા, ટોપ બનાવી, અને પછી દિવસમાં એકદમ નાની રેન્જમાં, અને છેલ્લે તમારો ક્લોઝ અહીંયા. હવે આવી જ રીતે તમે જુઓ, દિવસની શરૂઆત મજબૂતી સાથે થઈ. અગેન અહીંયા પણ તમે પહેલા દિવસે તમે જોયું કે થોડું તમને મજબૂતીના ચાન્સ હતા, પણ અહીંયા તમે શું કર્યું? અહીંયા દિવસની શરૂઆતમાં જ વેચવાલી આવી ગઈ, અને પછી એકદમ નેરો રેન્જમાં તમે કારોબાર જુઓ છો. બહુ કંઈ ખાસ ઉપરની તરફના ટોપ બનતા નથી. વારંવાર 23,450, 23,500 અવરોધ બની રહ્યા છે. ન્યૂનતમ સ્તરોની આપણે વાત કરીએ 23,200 તમારા માટે થઈને બહુ મહત્વપૂર્ણ જગ્યા બની રહી છે. 23,200 તમારું અહીંયા થાય છે. એક વખત હું સ્ક્રીન પર લઈ આવું, આ 15 મિનિટના ચાર્ટના હિસાબથી આ 23,200 તમારું અહીંયા થાય છે. એટલે સપોર્ટથી જુઓ તમે કેટલા દૂર છીએ. આપણે 23,200ને હું એટલા માટે સપોર્ટ તરીકે પણ માનું છું, કારણ કે નવી તેજીની જે શરૂઆત થાય છે તે 23,200થી થાય છે. તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો આપણે જે આ ઇલેક્શનના પહેલાનો ફેઝ પણ હતો ત્યારે પણ 23,200 બહુ મહત્વની જગ્યા બની હતી, કેમ કે ત્યાંથી પછી સેલિંગ પણ આવ્યું હતું અને ત્યાંથી બાઇંગ પણ આવ્યું હતું, એટલા માટે 23,200. સો આવી સ્થિતિમાં 15 મિનિટના ચાર્ટના હિસાબથી પહેલાં તો તમારા આજના માટેના મેઇન લેવલ બને છે તે 23,300ના જ બની રહ્યા છે. આ 23,305 પર તમારી 100 દિવસની EMA 15 મિનિટના ચાર્ટના હિસાબથી. સો એક વખત 300 આવે તો તમે ડેફિનેટલી બાઇંગની ચેષ્ટા કરી શકો, પણ રિસ્ક તો છે જ, એટલે એ વાત તો કંઈ ભૂલવી જોઈએ નહીં. મામૂલી મજબૂતીના ચાન્સ બને છે. તો ઉપર શું? ઉપર 450, 500 પર જ્યારે અવરોધ આવી રહ્યો છે તો આ 300થી 400ની વચ્ચે 100 પોઈન્ટના હિસાબથી તમે જે છે તે નાનકડો કંઈક ટ્રેડ જે છે તે કરવો હોય તો કરી શકો, ચાન્સ બને. પણ એ નાનકડી રેન્જની અંદર 400થી ફરી વેચવાના ચાન્સ પણ બને, 300થી ખરીદવાના ચાન્સ પણ બને, પણ આ કન્સોલિડેશન સિવાય કંઈ બનતું નથી. એટલે જો કન્સોલિડેશનમાં તમારે દૂર રહેવું હોય તો વધારે હિતાવહ છે, કારણ કે આ સપ્તાહ પછી જે સોમવાર છે, સોમવારે ટ્રેડિંગ હોલિડે પણ છે, અને ટ્રેડિંગ હોલિડે હશે તો પ્રીમિયમ ડીકે આજના દિવસે તમને જોવા મળશે સેકન્ડ હાફની અંદર. સો એ વસ્તુ ખાસ આપણે ધ્યાન પર રાખીએ. હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી ખાસ જે એક્શન બની રહ્યું છે આ નિફ્ટીના તમારા સ્ક્રીન પર ઓપન ઇન્ટરેસ્ટ નવી એક્સપાયરી માટેના મેઇન ફાઇટ ચાલી રહી છે.
23,400 પર જ. આ 23,400 પર તમે જુઓ છો કોલ રાઇટર્સ જે ઊભા છે એ ઓલમોસ્ટ 30,20,000 આસપાસના છે અને તમે પુટ જુઓ છો તે ઓલમોસ્ટ 30 લાખ આસપાસના છે. સો આવી સ્થિતિમાં હવે તમારી ફાઇટ જે છે તે અહીંયાથી આ જ જગ્યા પર તમને જોવા મળશે. હવે 400થી 500ની રેન્જનો આ જે કન્સોલિડેશન છે તે ખાસ બહુ મહત્વનું. સપોર્ટની વાત કરીએ આપણે, આ 23,150 છે એટલે આ 23,200 તમારા સ્ક્રીન પર સપોર્ટ બની રહ્યા છે. આપણે વારંવાર તેની પણ ચર્ચા કરી રહ્યા છીએ. સો જેટલું પણ નીચેની તરફ અહીંયા મળે છે ચાન્સ બનશે ફરી એકવાર ખરીદદારીના. ઉપર આ બે અવરોધ છે 500 અને 400, એટલા માટે બંનેમાં કોલ રાઇટર્સ અગ્રેસિવ છે થોડા, તે તમને સ્પષ્ટ અહીંયા જોવા મળી રહ્યું છે. અને અલ્ટિમેટ સપોર્ટ તમારા સ્ક્રીનમાં સૌથી મોટી આજે ખાસ જગ્યા બની રહી છે તે છે 22,000. કેમ કે આ જો અહીંયા 900 છે, 950 અને આ 22 નહીં 23,000, માફ કરશો, 23,000 તમારા માટે આ બહુ મહત્વનો સપોર્ટ બની રહ્યો છે. સો એક કન્જંક્શન ઝોન બની રહ્યું છે, આ નાનકડું કે એક જગ્યા બની રહી છે અને આ જગ્યામાંથી બહાર આવવા માટે થઈને બહુ મોટા એફર્ટ્સ લાગશે તે વાત સ્પષ્ટ છે. હવે આજે દિવસની શરૂઆત કદાચ કન્સોલિડેશન થાય તેવા ચાન્સીસ છે, પણ સેકન્ડ હાફમાં હંમેશા તમને યાદ હોય તો શુક્રવારે માર્કેટ કંઈક ને કંઈક કરે છે, યા તો વેચે છે યા તો ખરીદે છે, મોસ્ટલી વેચીને જ જાય છે. તો આજે પોસિબલ છે નફા વસૂલી આવે, સોમવારે રજા પણ છે તો એ બધું સેટલમેન્ટ પણ થાય, એટલે સેકન્ડ હાફ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે. ફર્સ્ટ હાફ કદાચ શરૂઆતમાં બોરિંગ હોઈ શકે છે. બેંક નિફ્ટીના ચાર્ટ લઈ આવો, ડેઇલી ચાર્ટ્સ. બેંક નિફ્ટીની વાત કરી લઈએ આપણે. જેમ નિફ્ટીની વાત કરી રહ્યા છીએ આપણે કે આટલા દિવસોથી 23,450, 500 પર અટકી રહ્યા છો, તમે બેંક નિફ્ટીમાં 50,000 પર અટકી રહ્યા છો. દરરોજ 50,000 ક્રોસ કરો છો તો પણ ફરી નીચે આવો છો. એટલે પહેલાં તો 50,000 જ આપણે સ્ક્રીન પર રાખીએ કે જે તમારા માટે અલ્ટિમેટ અવરોધ બને છે. હવે અહીંયા તમે જુઓ છો તે પ્રમાણે પહેલા 4 દિવસ જુઓ તમે, આ સોમ, મંગળ, બુધ અને ગુરુ, આ ચારેય દિવસે તમે 2-3 દિવસ જે છે તે 50,000 તોડ્યું, પણ એ 50,000 તોડી અને ઉપર ગયા બાદ ફરી એકવાર નીચે આવી ગયા. તો આવી સ્થિતિમાં 50 અને 50, 200, પહેલાં તો 50,000 જ, કેમ કે એના ઉપર ટકતું નથી બેંક નિફ્ટી. અને નીચેની તરફ પર આ જે સપોર્ટ છે તમારા તે ધીરે ધીરે જેમ નિફ્ટીમાં ઉપર આવી રહ્યા છે, બેંક નિફ્ટીમાં પણ આવી રહ્યા છે. આગળ 50,463, આ તમારા માટે અહીંયાથી ખાસ બહુ મહત્વપૂર્ણ 10 દિવસની EMA આવી ગઈ. એટલે એક વખત આ લેવલ આવે પછી કંઈક નવા જૂની થાય, ત્યાં સુધી નહીં, તે વાત સ્પષ્ટ છે. અને ઉપર 50,000નો અવરોધ તમારા માટે બની રહ્યો છે, જે બંનેને ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. 50,100 પર ટકવા પર બેંક નિફ્ટીમાં નવી તેજી આવશે તેવું આપણને અત્યારે સમજવા મળી રહ્યું છે. હજુ સુધી તો ટક્યું નથી તે વાત પણ ક્લિયર છે. તો આ છે બેંક નિફ્ટી તમારા માટે થઈને. આવો હવે તમે અહીંયાથી 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ આપણે. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યું છે. આ પણ 2 દિવસના ચાર્ટ મેં આપ્યા છે સ્ક્રીન પર, અહીંયા જ રહીએ આપણે અત્યારે. તમે જુઓ દિવસની શરૂઆત અહીંયા પરમ દિવસે જે થઈ તે સારી થઈ. આ પહેલી કેન્ડલ તમારી અહીંયા બને છે, આ નીચે આ જે લાલ છે તે, અને ધીરે ધીરે તમે બહુ જ સારી મજબૂતી આવતી જોઈ. પણ જેવી મજબૂતી માર્કેટમાં આવી ગઈ તુરંત જ તમને જે છે તે વેચવાલી આવતી જોવા મળી. આ પરમ દિવસના હું 15 મિનિટના ચાર્ટ બતાવું છું તમને. આખો દિવસ વેચવાલી રહી અને પછી છેલ્લે તમને આ એક્સપાયરીનો દિવસ હતો, યાદ હોય તો બુધવાર. પછી હવે તમે આવો ધીરે ધીરે અહીંયાથી આ ગુરુવાર, જે નિફ્ટીની એક્સપાયરીનો દિવસ હતો. અગેન તમે જુઓ ગેપ અપ ક્લોઝ થયું, તમારું જે ક્લોઝ અહીંયા હતું એની સામે ઓપન તમે અહીંયા થયા, રાઈટ. ફરી એકવાર સેલિંગ આવ્યું અને પછી આ જે સેલિંગ છે તે કન્ઝિક્યુટિવલી તમને અહીંયાથી યથાવત રહેતું જોવા મળેલું છે. તો આ સ્થિતિમાં તમે જુઓ છો તે પ્રમાણે બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી થોડો વધારે વીક છે નિફ્ટીની સરખામણીમાં, બિકોઝ નિફ્ટીની રેન્જ જે છે તે તમે આટલી કટ જુઓ છો, પણ બેંક નિફ્ટીની રેન્જ તમને જે છે તે આટલી મોટી જોવા મળી રહી છે. એટલા માટે થઈને થોડું નર્વસનેસ વધારે બેંક નિફ્ટીમાં અહીંયાથી જોવા મળી રહી છે. સ્પષ્ટ વાત આપણને જોવા મળી રહી છે. ઉપલા સ્તરો પર રેઝિસ્ટન્સ તમારું 50,000 છે. ન્યૂનતમ સ્તરો પર તમે જુઓ છો વારંવાર 49,700 સુધી, મેક્સિમમ 700 આસપાસના તમારા સપોર્ટ બની રહ્યા છે. 800, 750 અને 700. તો આ વાત બેંક નિફ્ટીની. અહીંયા પણ ઓપન ઇન્ટરેસ્ટ સમજી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે જોશો કે તમને અહીંયાથી મેજર એક્શન બની રહ્યું છે તે 50,000 પર. જુઓ 50,000 પર તમને સૌથી મોટું એક્શન આવતું જોવા મળી રહ્યું છે. તમે જેમ જુઓ છો અહીંયાથી ખાસ સૌથી વધારે ઓલમોસ્ટ 25-25 લાખ આસપાસના તમને કોલ રાઇટર્સ ઊભા જોવા મળી રહ્યા છે. 50,000 પર સૌથી વધારે એક્શન અહીંયા છે 50,000 પર, રાઈટ. હવે નીચે સપોર્ટ તમને અહીંયા થોડા 50,000ના પુટ જરૂર છે, પણ પછી બધી જગ્યા ખુલ્લી છે જો આની સરખામણીમાં જોવા જાવ તો. પણ અલ્ટિમેટલી તમને આ આગળ 50,500 પર થોડી જગ્યા બની રહી છે, આ તરફ તમને આગળ 50,000 પર થોડી જગ્યા બની રહી છે. તો બંને તરફના રાઇટિંગ, આ તરફ તમે જુઓ છો આ છે 50,500, જે બહુ મોટી જગ્યા બને છે તમારા માટે થઈને. 50,500 પણ થોડું એક ચેલેન્જ બની રહ્યું છે. અને તમને યાદ હોય તો 50,200થી 2 દિવસથી તમે જે છે તે ફરી એકવાર સેલિંગ આવતા જુઓ છો. એટલે અલ્ટિમેટ બોર્ડર જે છે તે 50,200ની છે તમારા માટે. રેકોર્ડ હાઈઝ બધા બનાવી ચૂક્યા છે આપણે. બેંક નિફ્ટી નથી બનાવતો. નર્વસનેસ ક્લિયર કટ આપણને અહીંયા ઓપન ઇન્ટરેસ્ટમાં પણ જોવા મળે છે. ચેન્જ ફટાફટ
ફટાફટ બતાવી દઈએ ઓઆઈ ચેન્જના આંકડાઓ તમારા સ્ક્રીન પર. ઓઆઈ ચેન્જના હિસાબથી પણ તમે જોશો તમને અહીંયા મેજર એક્શન તે 50,000માં જ જોવા મળે છે અને 50,000ના પુટમાં પણ તમને ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના આંકડાઓ તમને બતાવીશું કે જેમાં તમને એક્શન આવતું જોવા મળી રહ્યું છે. જુઓ, આ છે 50,000, 50,100 અને 50,200 બધામાં કોલનું એડિશન છે. અહીંયાથી ખાસ મેજર એડિશન છે અને ગઈકાલે અહીંયા ભવ્ય 11 લાખનું એડિશન તો તમને અહીંયા જ 50,000ના કોલમાં જોવા મળી રહ્યું છે. સામે પુટમાં એડિશન છે 50માં, પણ આ તરફ 49,800 અને 49,500 બેમાં જ મેજર એડિશન તમને જોવા મળી રહ્યા છે. તો એક્સપાયરી બાદ નવી એક્સપાયરી માટે થઈને આ પ્રકારની સ્થિતિ, કેમ કે સપ્તાહ નાનું છે તો આ સ્થિતિમાં તમને જે છે તે ખાસ જોવા મળી રહ્યું છે. પરિસ્થિતિ આ જ લિમિટેડ રેન્જના હિસાબથી નજર રાખવાની રહેશે. તો આપણે વાત કરી દીધી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. જે પ્રકારે આપણે સમજી રહ્યા છીએ ઉપલા સ્તરો પર રેઝિસ્ટન્સને હજુ પણ રિસ્પેક્ટ કરી રહ્યા છે. આજનું સેકન્ડ હાફ બહુ રસપ્રદ રહેશે તેવું લાગે છે. બાકી લગભગ શરૂઆત તો ઠંડી જ થાય તેવું લાગી રહ્યું છે. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને ભારતીય માર્કેટ્સ તમે જોઈ રહ્યા છો જે રીતે આજના દિવસની તૈયારીઓ છે 20-21 પોઈન્ટ આસપાસની મામૂલી મજબૂતીના જ સંકેતો બની રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ થોડી મજબૂતી સાથે જ ખુલશે તેવું અત્યારની સ્થિતિને જોતા આપણને લાગી રહ્યું છે. તો આગળ વધીશું અને પછી ચર્ચા કરીશું. મારા સહયોગી યોમિક પાસે જઈશું સીધા અને સમજીએ કે આજે કયા પ્રકારનું સેટઅપ ત્યાં જે છે તે સ્ટોક સ્પેસિફિક બનતું જોવા મળી રહ્યું છે. ખાસ જે રીતે આ બધા સ્ટોક સ્પેસિફિક મૂવ્સ આજના દિવસે બહુ મહત્વના રહેવાના છે. યોમિક પાસે જઈએ અને સમજીએ કયા કયા સ્ટોક્સ આજે તેમના લિસ્ટમાં. યોમિક, ગુડ મોર્નિંગ સૌથી પહેલાં તો, અને જણાવો આજે કયા કયા સ્ટોક્સ તમારા લિસ્ટમાં રહેશે. ગુડ મોર્નિંગ. યસ, આજની ચર્ચા કાલના જે સ્ટોક ટ્રેન્ડિંગમાં તો એનાથી જ હું કરવા માંગીશ, એટલે કે L&T ફાઇનાન્સ, કે જેમ આપણે ગઈકાલે જોયું હતું કે બેંક કેપિટલે એમનો પૂરેપૂરો હિસ્સો વેચી લીધો હતો. હવે આપણે જોઈએ કે એમાં ખરીદી કોણે કરી છે. જેમ હું બેંક કેપિટલની જો વાત કરું તેમાં 3.59% હિસ્સો તેમના દ્વારા અહીંયા વેચવામાં આવ્યો હતો. હવે એની સામે L&Tએ 1.2 કરોડ શેર ખરીદ્યા છે અને મોર્ગન સ્ટેનલી એશિયા સિંગાપોરે 3.1 કરોડ શેર અહીંયા ખરીદ્યા છે. એટલે આ બે નામ સામે આવે છે કે જેમે સામે ખરીદી કરી છે. જે બાદ વોડાફોનમાં આજે આપણને એક એક્શન જોવા મળી શકે છે કે એમને ફંડ એકત્રિત કરવા માટે ફાઇનલી મંજૂરી મળી ગઈ છે. કે વોડાફોન આઈડિયા કુલ 2458 કરોડ એકત્રિત કરવા માટે તેમને જે બોર્ડ તરફથી મંજૂરી મળી છે, જે ₹14.80 પ્રતિ શેરના ભાવે આ શેર જારી કરવામાં આવશે. અને જે નોકિયા સોલ્યુશન છે એમને 102.7 કરોડ શેર આપવામાં આવશે, જેના સામે 1520 કરોડ તેમના દ્વારા ફંડ એકત્રિત કરવામાં આવશે. અને બીજું છે એરિક્સન ઇન્ડિયા, કે જેમને 63.37 કરોડ શેર આપવામાં આવશે અને એમની સામે ₹938 કરોડનું ફંડ એકત્રિત કરશે. આ વાત થઈ વોડાફોનની. જે બાદ અંબુજા સિમેન્ટ આપણે ધ્યાન પર રાખીશું કે અંબુજા સિમેન્ટે પેના સિમેન્ટમાં 100% હિસ્સો ખરીદશે એવા એક સમાચાર આવ્યા છે. અને જે ₹10,422 કરોડમાં એક ડીલ થતી જોવા મળશે. અને ડીલથી અંબુજા સિમેન્ટને 2028 સુધીમાં 140 MTPA લક્ષ્ય જે હાંસિલ કરવાનું એમનું જે લક્ષ્ય છે તેમાં એક એમને મદદરૂપ થશે એવું કંપનીનું કહેવું છે. અને નાણાકીય વર્ષ 2028 સુધીમાં અદાણી ગ્રુપને 20% માર્કેટ શેર અહીંયાથી તેઓ હાંસિલ કરશે એવું પણ તેમનું એક અહીંયા માનવું છે. એટલે અંબુજા સિમેન્ટમાં આજે આપણને એક્શન જોવા મળી શકે છે. જે બાદ નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ ICICI લોમ્બાર્ડ. એમના મે મહિના જે નંબર આવે છે તે ઘણા સારા આવે છે. કે એમનું જે મે મહિનાના જે પ્રીમિયમ છે એમાં 22%નો વધારો થયો છે, જ્યારે જનરલ ઇન્સ્યોરન્સની ઇન્ડસ્ટ્રીમાં 15%નો વધારો થયો છે. એટલે કે બીજા કોમ્પિટિટર્સની સરખામણીમાં ICICI લોમ્બાર્ડે સારા પરિણામ આવ્યા છે. જે બાદ નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ હેવેલ્સ. આજના દિવસ આપણે રડાર પર રાખીશું કે હેવેલ્સમાં સમાચાર આવે છે કે એમના જે ગિલોત અને શ્રી સિટી યુનિટમાં તેઓ એક ક્ષમતા વધારવાનો એક વિચારણા કરી રહ્યા છે. અને આ જે વાર્ષિક 15 લાખ એસીનું ઉત્પાદનનું તેમનું એક લક્ષ્ય અહીંયાથી જોવા મળશે. અને જે ક્ષમતા વિસ્તરણ જે પ્લાન કરી રહ્યા છે એના માટે ₹50-60 કરોડનું તેઓ અહીંયાથી રોકાણ કરતા જોવા મળશે. આ વાતથી આપણે હેવેલ્સની. જે બાદ નેક્સ્ટ સ્ટોક હું રાઇટ્સની કરવા માંગીશ કે રાઇટ્સમાં સમાચાર એવા આવ્યા છે કે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન સાથે તેઓએ કરાર કર્યા છે. અને જે એક પ્રોજેક્ટ માટે જે કરાર કરવામાં આવ્યા છે એ પ્રોજેક્ટમાં મેટ્રો રેલ સિસ્ટમના ઓપરેશન અને મેનેજમેન્ટના પ્રોજેક્ટ માટે સ્પેસિફિક કરાર કરવામાં આવે છે. અને જે બાદ નાલ્કો હું સ્ટોકની વાત કરવા માંગીશ કે નાલ્કોમાં ઓડિશા સરકાર સાથે પતંગી બોક્સાઇટ માઇનિંગ માટે એક ડીલ કરવામાં આવી છે. અને 697 હેક્ટર ક્ષેત્રમાં આ બોક્સાઇટ માઇનિંગ કરશે. અને આ જે પતંગી માઇન્સ છે એમાં વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 3.5 મેટ્રિક ટન અહીંયાથી આપણને જોવા મળે છે. એટલે આ વાત થઈ દરેક એક સ્ટોકની કે આજના દિવસ આપણે વોચ લિસ્ટમાં રાખીશું કે દરેકમાં આપણને એક એક્શન જોવા મળી શકે છે. ઓવર ટુ યસ. ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે કે જેને ખાસ
આપણે ધ્યાન પર રાખવાના રહેશે. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે થઈને. તો સ્ટોક સ્પેસિફિક એક્શન આ બધા જ સ્ટોક્સમાં આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ અને આપણી સાથે હવે પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ હોચંદાણી જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે આપણે વાત કરીએ. પ્રદીપ, ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં તો ખાસ સમજવાની કોશિશ કરીએ ભારતીય માર્કેટ્સના સેટઅપને. 4 દિવસથી કન્સોલિડેટ થઈ રહ્યા છીએ, ઉપર રેકોર્ડ હાઈઝ 3 દિવસમાં બનાવ્યા આપણે પાછલા 4 દિવસમાંથી, અને સાથે સાથે તમે જોયું હોય તો આજે રેકોર્ડ હાઈઝ બને છે અને તુરંત વેચવાલી આવી જાય છે. ન્યૂનતમ સ્તરો પર આપણા ઈએમએસ જે છે, ડેઇલી ઈએમએસ હોય છે, તે બહુ દૂર હોવા છતાં પણ ભારતીય માર્કેટ્સ પોતાના સપોર્ટ ઇન્ટેક્ટ રાખે છે. એટલે ઘટાડો પણ નથી આવતો અને મજબૂતી પણ નથી આવતી. આવી સ્થિતિમાં જે નાની રેન્જ છે, કન્સોલિડેશન છે, શું આજે પણ આ જ એન્ટિસિપેશન આપણે રાખવા જોઈએ કે નહીં, પહેલો સવાલ. અને બીજું કે આવતા સપ્તાહે સોમવારે રજા પણ છે, તો આ સ્થિતિમાં બધું એડજસ્ટમેન્ટ પણ થવાનું છે. આજે સેકન્ડ હાફમાં પોસિબલ છે કંઈક થાય, તો આ પણ સમજવાનું રહેશે. ગુડ મોર્નિંગ. યસ, ગુડ મોર્નિંગ એવરીવન. બજેટ જે ઇલેક્શનના એક્ઝિટ પોલના રિએક્શનમાં જે ટોપ બન્યા હતા, એના પછી ઇલેક્શનના રિઝલ્ટના દિવસે મોટું સેલ ઓફ જોવા મળ્યું અને હવે આ બધા લોસીસ રિકૂપ કરીને ઇન્ડેક્સિસ 4 દિવસથી કોન્સોલિડેટ થઈ રહ્યા છે. તો આઈ થિંક આ એક સારું આઉટકમ ગણાય. એટલે આ મોટા અપમૂવ પછી થોડુંક બ્રીધર અથવા થોડું કેચઅપ મૂવિંગ એવરેજીસ સાથે કરવા માટે ઇન્ડેક્સિસને ટાઈમ જોતો હોય છે. તો ટાઈમ વાઇઝ પ્રાઇસ વાઇઝ થોડું કરેક્શન કોન્સોલિડેશન આવતું હોય છે પ્રીવિયસ અપમૂવનું. તો 4 દિવસથી એ જ એક હેલ્થી કોન્સોલિડેશન જોઈ રહ્યા છે અને આઈ થિંક ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે, ઓવરઓલ સેટઅપ પોઝિટિવ છે અને ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે લોંગ હોલ્ડ કરવાની એડવાઇસ અમે અમારા ક્લાયન્ટ્સને આપી રહ્યા છીએ. આઈ થિંક આ જે 4 દિવસના કોન્સોલિડેશન થકી આપણને એક ડિસન્ટ સપોર્ટ ઝોન મળ્યો છે નિફ્ટીમાં ઓન ધ લોઅર સાઇડ, જે લગભગ 23,200 23,150નો છે. તો આ જ સ્ટોપ લોસ રાખીને આપણે લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ આપીશું અને કોઈ પણ રનિંગ કરેક્શન અથવા ડીપ આવે છે ઇન્ટ્રાડે, તો આ જ સ્ટોપ લોસ સાથે બાય કરવાની સલાહ રહેશે. ઓન ધ હાયર સાઇડ 2 ટાર્ગેટ અમે નિયર ટર્મમાં જોઈ રહ્યા છીએ, 23,600 અને 23,800ના. તો ઓવરઓલ બાયસ અમારો પોઝિટિવ છે અને જે સપોર્ટ ઝોનની મેં વાત કરી એના ધ્યાનમાં રાખીને એક પોઝિશનલ વ્યૂ છે એ પોઝિટિવ હોલ્ડ કરીશું. ઓકે, સો પોઝિશનલી વ્યૂ હોલ્ડ કરી શકાય અહીંયાથી ત્રીજી તરફ માટે જવાનો અહીં ખાસ બની રહ્યું છે. તો એક કન્સોલિડેશનની જરૂર તો માર્કેટને હતી પ્રદીપ, કારણ કે જે રીતે પાછલું અઠવાડિયું બહુ વોલેટાઇલ રહ્યું હતું, આ સપ્તાહે આપણે એ વસ્તુ જોઈ લીધી છે. હવે ગ્લોબલ તમે જુઓ, ડાઉ ફ્યુચર્સ અને ડાઉમાં થોડું નર્વસનેસ રહેતી હોય છે સતત અને સતત, પણ નાસ્ડેક અને S&P 500 તમે જુઓ તો એમાં તેજી છે. એટલે ભારતીય આઈટી કંપનીઓએ પણ હજુ આ તેજીને તો પાર્ટિસિપેટ કરી જ નથી, કેમ કે નાસ્ડેક તો છેલ્લા ઘણા સમયથી તેજી બતાવે છે. સ્વાભાવિક છે, ઇન્ડસ્ટ્રી અલગ છે, પણ તેમ છતાં પણ આઈટી સ્ટોક્સ થોડા અંડર પરફોર્મ કરી રહ્યા છે. પણ સામે તમે ડાઉ જુઓ તો અમેરિકન ડાઉ જે છે તે ટોપ બનાવી રહ્યો છે. તો આ સ્થિતિ પણ ખાસ સમજવાની રહેશે આપણે ભારતીય માર્કેટ્સના સેટઅપના હિસાબથી, બિકોઝ અમેરિકન માર્કેટની પણ થોડી ઘણી અસર આવતી હોય છે ભારતીય માર્કેટમાં. પ્રદીપ? તો S&P 500 અને નાસ્ડેકમાં જે રિસન્ટલી મોટી તેજી જોવા મળી છે એ એનવીડિયાને આભારી છે અને ઓવરઓલ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલા છે એ સ્ટોકને આભારી છે. આપણા માર્કેટમાં અંડર પરફોર્મન્સ એટલા માટે જોવા મળી રહ્યું છે કે તમે રિઝલ્ટ જોયા હોય તો બધી જ મેજર આઈટી કંપનીઝના મ્યુટેડ હતા અને સાથે જ ગાઈડન્સ પણ આગળના વીક હતા. તો એના હિસાબે એક થોડું અંડર પરફોર્મન્સનો ફેઝ આપણને ઉપરના લેવલથી એક ડિસન્ટ કરેક્શન પણ જોવા મળ્યું છે. હવે આ એક ડિસન્ટ કરેક્શન પછી જે રિસન્ટ બોટમ બન્યા છે આઈટી ઇન્ડેક્સમાં, એ તમે જુઓ એના મંથલી ચાર્ટ્સ પર 20 અને 34 અઠવાડિયાની 20 અને 34 મહિનાની મૂવિંગ એવરેજ સાથે કોઇન્સાઇડ થાય છે. એટલે આ એક લેવલ છે જે આ મહિનાના બોટમ છે, ત્યાં આગળ બેઝ બનાવીને અહીંથી અપમૂવ સસ્ટેન થાય એની સારી એવી શક્યતા રહેલી છે. હવે એના માટે ઉપરની સાઈડના રેઝિસ્ટન્સ જે આપણે વોચઆઉટ કરીશું એ લગભગ 35,250ની આજુબાજુમાં જે વીકલી ચાર્ટ્સ પર 20 અઠવાડિયાની મૂવિંગ એવરેજના રેઝિસ્ટન્સ છે એ ધ્યાનમાં રાખીશું. અને 35,250ની ઉપર નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ટ્રેડ કરે છે તો પછી મારા હિસાબે એક સસ્ટેનેબલ અપમૂવ જોવા મળી શકે. મીનવાઇલ વિધિન આઈટી સ્પેસમાં જે સ્ટોક્સ, ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ છે એ એમાં એક ટેક મહિન્દ્રા છે, એક રિલેટિવલી સ્ટ્રોંગર લાગી રહ્યો છે, એક ડિસન્ટ આઉટ પરફોર્મન્સ આખા સ્પેસમાં બતાવી રહ્યો છે બીજા એના પિયર્સ કરતાં. વિપ્રોના ચાર્ટ રિલેટિવલી બેટર લાગી રહ્યા છે. આઈ થિંક આ બે સ્ટોક ફ્રન્ટલાઇન આઈટી સ્પેસમાં ધ્યાનમાં રાખી શકાય. પેકિંગ ઓર્ડરમાં ત્રીજા ક્રમે TCS આવશે, જે એને 200 DMA ને બ્રીફલી બ્રેક કર્યા પછી હવે એની ઉપર સસ્ટેન કરી રહ્યો છે. 34 DMA ના રેઝિસ્ટન્સ ક્રોસ કર્યા છે. અને મિડ કેપ આઈટી સ્પેસમાં OFSS અમે છેલ્લા થોડાક દિવસથી રેકમેન્ડ કરી રહ્યા છીએ. એક મોટું આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે. એના જે US પેરેન્ટ છે એનો પણ એક મોટો ઉછાળો જોવા મળ્યો છે. એની એક રબાઉટ ઇફેક્ટ ગઈકાલના સેશનમાં જોવા મળી. ઇન્ડિવિજ્યુઅલ આઈટી સ્ટોક્સ છે ત્યાં ડેફિનેટલી પોઝિટિવ વ્યૂ રાખી શકાય અને ઓવરઓલ આઈટી ઇન્ડેક્સમાં જે પ્રમાણે મેં કીધું આ મહિનાના જે બોટમ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે.
તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. અમેરિકન માર્કેટ્સની સ્થિતિ પણ આપણે સમજી. પ્રી ઓપનિંગના બિટ્સ આવી રહ્યા છે. અત્યારે તો થોડા વોલેટાઇલ છે. 0.5% મજબૂતીના ચાન્સીસ એવા તો કંઈ ખાસ છે નહીં. એટલે એક વખત માર્કેટને સેટલ થઈ જવા દઈએ પછી ચર્ચા કરીશું. પણ પ્રદીપ, મીનવાઇલ તમારા સ્ટોક સ્પેસિફિક જે રેકમેન્ડેશન્સ છે તેના પર હવે નજર કરી લઈએ. કયા કયા સ્ટોક્સ આજે તમારા ધ્યાન પર? ગઈકાલે ખાસ કરીને નૂન સેશનમાં તમે ઓબ્ઝર્વ કર્યો તો ડિફેન્સ સ્ટોક્સમાં એક મોટી મોમેન્ટમ જોવા મળ્યું. રાજનાથ સિંહ છે જે ડિફેન્સ મિનિસ્ટર છે, એમણે ગઈકાલે એમનો પદભાર ગ્રહણ કર્યો અને એના પછી જે એમના સ્ટેટમેન્ટ આવ્યા એની એક મોટી ઇમ્પેક્ટ પોઝિટિવ જોવા મળી ડિફેન્સ સ્ટોક્સમાં. એમાંથી જ આપણે એક ભારત ડાયનેમિક લિમિટેડ, જેનો NSE કોડ BDL છે, એને બાઇંગ માટે પસંદ કરીશું. ગઈકાલે એક સારા વોલ્યુમ સાથે ફ્રેશ બ્રેકઆઉટ કન્ફર્મ થયા છે. એક 4 દિવસમાં નેરો રેન્જ કોન્સોલિડેશન એની પહેલા જોવા મળ્યું હતું. ગઈકાલનો ક્લોઝ 1491નો છે. 1423નો સ્ટોપ લોસ રાખી 1575ના ટાર્ગેટ માટે લઈ શકાય. બીજો જે સ્ટોક છે વોલ્ટાસ લિમિટેડ છે. વોલ્ટાસના ડેલી ચાર્ટ પર લાસ્ટ વીક એક બ્રેકઆઉટ કન્ફર્મ થયું હતું. એના પછી સ્ટોક કંઈ ખાસ નથી કર્યું, નેરો રેન્જમાં કોન્સોલિડેટ થયો છે. પણ ગઈકાલના સેશનમાં પાછી એક ફરી અપવર્ડ મોમેન્ટમ જોવા મળી હાયર દેન એવરેજ વોલ્યુમ સાથે. તો અહીંયા અપટ્રેન્ડ રિઝ્યુમ થઈ શકે. 1482નો બંધ છે. 1446નો સ્ટોપ લોસ રાખી 1540ના ટાર્ગેટ માટે લઈ શકાય વોલ્ટાસને. 3 થી 4 દિવસનો ટાઈમ ફ્રેમ રહેશે આ બે રેકમેન્ડેશન માટે, અને આ બે સ્ટોક અમારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરે છે. ઓકે સર, વોલ્ટાસનો ટાર્ગેટ પ્લીઝ રિપીટ કરશો? વોલ્ટાસનો ટાર્ગેટ રહેશે 1540 અને સ્ટોપ લોસ 1446. ઓકે, 1446ના સ્ટોપ લોસ, 1540ના ટાર્ગેટ માટે વોલ્ટાસ અને ભારત ડાયનામિક્સ પણ તમને ખરીદવાની સલાહ બની રહી છે. BDL અને વોલ્ટાસ બંનેના રેકમેન્ડેશન્સ તમારા સ્ક્રીન પર. ટાર્ગેટ સ્ટોપ લોસ ખાસ તમારે ધ્યાન પર રાખવાના રહેશે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ હજુ પણ સેટલ થવા માટે થોડો સમય લેશે. મીનવાઇલ સ્ટોક સ્પેસિફિક સર આજે L&T ફાઇનાન્સ ધ્યાન પર આવે છે. L&T ફાઇનાન્સ પર નજર કરો બિકોઝ બેઇન કેપિટલે પૂરો 3.59% હિસ્સો જે છે તે વેચી દીધો છે અને L&Tએ 1.2 કરોડ શેર્સ જે છે તે ખરીદ્યા છે. મોર્ગન સ્ટેનલી એશિયા સિંગાપોરે 3.1 કરોડ શેર્સ ખરીદ્યા છે. ઓબ્વિયસલી દિગ્ગજ લોકોના હેન્ડ્સ એક્સચેન્જ થયા છે, પણ ચાર્ટમાં હવે આ જે ખાસ પરિસ્થિતિ બની છે L&T ફાઇનાન્સની, આને કઈ રીતે આપણે સમજવું જોઈએ? L&T ફાઇનાન્સમાં 179ના ટોપ બન્યા હતા ઓલ ટાઈમ હાઈ પહેલાના ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં. એટલે આપણે લગભગ 4 મહિનાનો કરેક્શન કોન્સોલિડેશનનો ફેઝ જોયો છે અને આ હાઈ પાછા ગઈકાલે ટેસ્ટ થયા છે. આઈ થિંક 179નો એક ઇમિડિયેટ હર્ડલને આપણે ધ્યાનમાં રાખીશું અને એનો એક ડિસાઇસિવ ક્રોસઓવર થાય છે તો આઈ વોન્ટ બી સરપ્રાઇઝ કે બહુ ક્વિકલી આપણે 15-20% નેક્સ્ટ લેગ ઓફ અપમૂવ જોઈ શકીએ. અને ઓવરઓલ સેટઅપ જોતા આની સારી એવી પ્રોબેબિલિટી છે. જે ક્લીન આઉટ ટ્રેડની તમે વાત કરી એના પછી માર્કેટ એક ફ્રેશ પોઝિટિવ વ્યૂ લઈ શકે આ સ્ટોક પર. તો એક્ઝિસ્ટિંગ લોંગ છે એ 165, 166નો ઇમિડિયેટ સપોર્ટ છે આર્લી ચાર્ટ પર, એના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય અને ફ્રેશ લોંગ પણ આ સ્ટોપ લોસ સાથે ઇનિશિયેટ કરી શકાય. 179નો ક્રોસઓવર થાય છે પછી આઈ થિંક 190, 195 જેવા લેવલ પણ બહુ ઝડપથી આવી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. અચ્છા, આપણે L&T ફાઇનાન્સની વાત કરી છે. મારે NBFC શેર્સની ખાસ વાત કરવી છે તમારી સાથે બિકોઝ રિસેન્ટલી જે RBIએ અમુક ડેટા પોઝ કર્યા, NBFC કંપનીઓ બહુ સરસ ગ્રોથ બતાવી રહી છે. તેમના યર ઓન યર ગ્રોથ જે છે તેની અંદર પણ કંઈક 100 બેઝિસ પોઈન્ટ, 100 કે 200 બેઝિસ પોઈન્ટનો વધારો છે. પ્લસ એમના ટોટલ સેલ્સ જે છે તે છેલ્લું જે ત્રિમાસિક હતું તેમાં 8% આસપાસ વધ્યા છે. સો NBFC શેર્સ તમને પણ ખબર છે કે પ્રદીપ લાંબા સમયથી અંડર પરફોર્મ કરી રહ્યા છે. હવે જે પ્રાઇવેટ કંપનીઓ છે તેમના NBFC શેર્સ પર્ટિક્યુલરલી વધુ સારું કંઈક કરી બતાવે તેવા ચાન્સીસ બની રહ્યા છે. તમે કોઈ કન્વિક્શન જુઓ છો NBFC કોઈ શેરમાંથી તમને પસંદ છે? ફિન નિફ્ટી વગેરેની પણ સાથે આપણે વાત કરી શકીએ અહીંયા પ્રદીપ. બિલકુલ, ઇનફેક્ટ મારી જોડે લિસ્ટ પણ તૈયાર છે ફાઇનાન્શિયલ સર્વિસીસ સ્પેસમાં અમને જે કયા સ્ટોક ગમે છે. તો 2-3 જે નામ છે એ ડેફિનેટલી ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યા છે. એમાં ચોલા ફિનાન્સ છે, HDFC AMC છે, ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ છે, IEX છે, LIC હાઉસિંગ છે, મુથુટ ફિનાન્સ છે, શ્રીરામ ફાઇનાન્સ છે, SBI લાઈફ છે. તો આ બધા સ્ટોક ઇનફેક્ટ મેં ગઈકાલે સ્કેન કર્યા હતા, એમાંથી ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડેક્સમાંથી આ બધા સ્ટોક છે ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યા છે. ડેફિનેટલી મારા હિસાબે ફાઇનાન્શિયલ સર્વિસીસ એઝ એ ઇન્ડેક્સ પણ એક ડિસન્ટ ફોર્મેશન છે. ધો એટલું બધું સ્ટ્રોંગ આઉટપરફોર્મર બીજા ઇન્ડેક્સીસ જેટલું નથી આવ્યું, પણ આઈ થિંક આ ઇન્ડેક્સ સ્ટડી રિટર્ન આપી શકે અને વિધિન ધેટ, કેમ કે ઘણા બધા આમાં જે કન્સ્ટિટ્યુઅન્ટ્સ હતા એમાં અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે. જે હેવી વેટ હતા બજાજ ફિનાન્સ, બજાજ ફિનસર્વ, એના હિસાબે આખો ઇન્ડેક્સ એટલું મોટું આઉટપરફોર્મન્સ નથી બતાવી શક્યો. પણ વિધિન ધ ઇન્ડેક્સ આ જે કન્સ્ટિટ્યુઅન્ટ્સ મેં કીધા એ ડેફિનેટલી ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યા છે.
ડેફિનેટલી એટલા માટે જ આજે ખાસ કેમ કે આ આરબીઆઈ પણ હવે જો કન્વિક્શન બતાવવાની કોશિશ કરી રહી છે એનબીએફસીસ પર અને ઘણા બધા નિયમો આ તે બધી પરિસ્થિતિઓના હિસાબથી પણ સ્ટ્રિક્ટનેસ હતી તો હવે તમને જોવા મળે છે ફરી એકવાર સુધારો આવવાની કોશિશ થઈ રહી છે માર્કેટને હજુ પણ થોડો સમય લાગશે સેટલ થવા માટે તો વોડાફોનની વાત કરી લઈએ પ્રદીપ વારે વારે વોડાફોનને લઈને કંઈક અપડેટ આવવા માંડ્યા છે અને જ્યારે પણ આપણને ખ્યાલ છે કે કોઈ પણ એક શેરને લઈને કંઈક ને કંઈક મેનેજમેન્ટ ન્યૂઝ આ તે બધાને લઈને કંઈક ને કંઈક એક્શન હોય તો મતલબ કંઈક તો નવા જૂની થવાની તૈયારી છે અત્યારે ફિલહાલ જે સમાચાર છે તેમાં બોર્ડ દ્વારા ફંડ એકત્ર કરવા માટે 2458 કરોડ એકત્ર કરવા માટે મંજૂરી મળી છે ₹14.80 ભાવે તેઓ 166 કરોડ શેર જાહેર કરશે અને નોકિયા અને એરિક્સન જે છે બંને પાસેથી તેઓ પૈસા કંઈક એકઠા કરવાની યોજના ધરાવી રહ્યા છે સમાચારને કઈ રીતે જુઓ છો અને રિસેન્ટલી જે બઝ બની રહ્યા છે વોડાફોનને તમને લાગે છે ધ્યાન દેવું જોઈએ કે હજુ પણ આ વોઇડનો વ્યૂ બને છે અહીંયા ઓવરઓલ ઇન્ડસ્ટ્રી તો ડેફિનેટલી ઇન્ટરેસ્ટિંગ લાગી રહી છે આઈડિયાના જે ઇસ્યુ હતા એમાં મોટું ડેટ છે એ ઇસ્યુઝ છે સામે કંપની એને ટેકલ કરવા માટે કન્ટિન્યુઅસલી ફંડ રેઝ કરી રહી છે અને હવે આગળ જતા એવી એક્સપેક્ટેશન બની રહી છે કે જે ટેરિફ છે એ વધે કેમ કે બધા જ પ્લેયર એવું કન્ટિન્યુઅસલી નોઇઝ કરી રહ્યા છે કે ઇન્ડિયાના ટેરિફ છે વર્લ્ડમાં લોએસ્ટ છે અને આ સસ્ટેનેબલ નથી તો આગળ જતા અગર જો ટેરિફ હાઇક આવે છે તો ડેફિનેટલી સ્ટોક એને ખૂબ પોઝિટિવલી રિએક્ટ કરશે ઓવરઓલ સેટઅપ ડેફિનેટલી પોઝિટિવ છે આઈ થિંક જે આ મહિનાના લો છે ₹12 એક ડિસન્ટ સપોર્ટ છે એના લોંગર ટર્મ ચાર્ટ્સ પર તો એક ઇન્વેસ્ટમેન્ટ અથવા પોઝિશનલ વ્યૂ હોય એ આ જ સ્ટોક લો સાથે આપણે હોલ્ડ કરીશું પોઝિટિવ સાઇડમાં ₹18.40 જે રિસેન્ટ ટોપ છે ત્યાં એક ડબલ ટોપ પણ છે અને એટલે આ ડબલ ટોપ 18.40 એક ઇમિડિયેટ હર્ડલ જરૂર છે અને એ ક્રોસ થાય છે તો પછી ₹23 નેક્સ્ટ મેજર ટાર્ગેટ ત્યાં 6 મહિનાની મૂવિંગ એવરેજ પ્લેસ છે એ મારા હિસાબે હોરાઇઝન પર આવશે તો ₹12 એક મેજર સપોર્ટ સાથે હોલ્ડ કરીશું ટ્રેડર્સ માટે કદાચ નિયર ટર્મ સપોર્ટ જોઈતો હોય તો લગભગ ₹14.90 આવશે પણ આઈ થિંક મેજર જે સપોર્ટ છે એ તો ₹12 છે ઓકે તો માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે નિફ્ટી 23,464 પર ફરી એકવાર પોતાના જે ગઈકાલના ટોપ બન્યા છે 480 આસપાસના ત્યાં આગળ ખુલવાની કોશિશ કરી રહ્યો છે નિફ્ટી તમે બેંક નિફ્ટી પર નજર કરો તો બેંક નિફ્ટી સેટલ થયો છે 49,993 અગેન 50,000 રેઝિસ્ટન્સથી થોડા નીચે તમે સેન્સેક્સ પર નજર કરી લો 0.13% મામૂલી મજબૂતી છે નિફ્ટી થોડો વધારે મજબૂતી સાથે સેટલ થયો છે જોઈએ હવે ખુલતા બજાર પછી તમને કઈ રીતે એક્શન આવતું જોવા મળે છે આ સિવાય તમે મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરો અહીંયા પણ 0.33%, 0.39%ની મામૂલી મજબૂતીના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે તો આ છે ભારતીય માર્કેટ્સના ઓપનિંગના સંકેતો નિફ્ટી તમને પર્ટિક્યુલરલી થોડી મજબૂતી બતાવવાની કોશિશ કરી રહ્યો છે હું અહીંયા ટોપ ગેઇનર્સ જોઈ રહ્યો હતો પાવર ગ્રીડ એક તો જોવા મળે છે સારી મજબૂતી સાથે સેટલ થયો છે લગભગ 0.5% આસપાસની મજબૂતી હિન્દાલ્કો 1.25%ની મજબૂતી શ્રીરામ ફાઇનાન્સ HDFC લાઈફ બધામાં સારું એક્શન છે સો આ ખાસ પ્રી ઓપનિંગના જે સેટલમેન્ટ છે તેમાં ભારતી એરટેલ પણ ઇનફેક્ટ ઇન્ટરેસ્ટિંગ સામે વેચવાલીમાં એક બજાજ ઓટો આજે 1% નીચે છે ઓટો સ્ટોક્સમાં થોડું નફા વસૂલી આવી અને HUL પણ 0.5% આસપાસની નફા વસૂલી બતાવે છે SBI લાઈફ JSW સ્ટીલ થોડા ઘટાડામાં છે તો આ છે ભારતીય માર્કેટ્સના સેટલમેન્ટના સંકેતો ટોપ ગેઇનર્સ લૂઝર્સ અમે તમને ફટાફટ જણાવી દીધા પાવર ગ્રીડ બહુ ઇન્ટરેસ્ટિંગ છે તેની સાથે ચર્ચાની શરૂઆત કરીએ આપણે બિકોઝ 0.5%ની મજબૂતી સરકારી સ્ટોક્સ એનર્જી આ તે બધું બઝિંગ છે પાવર સાથે જોડાયેલા સ્ટોક્સ બઝિંગ છે પાવર ગ્રીડ કઈ રીતે જુઓ છો 326 પર સેટલ થયો છે પ્રદીપ તો બજેટના દિવસે એક મોટી ઉથલપાથલ અને મોટા ફોલ પછી આ બધા જ PSU સ્ટોકમાં એક ડિસન્ટ રિકવરી જોવા મળી છે પાવર ગ્રીડ પણ એના 34 DMA 20 DMAના જે રેઝિસ્ટન્સ લેવલ હતા એને રિકવર કરીને ઉપર સસ્ટેન થઈ રહ્યો છે ઇનફેક્ટ આર્લી ચાર્ટ્સ પર પણ 322ની ઉપર ફ્રેશ બ્રેકઆઉટ કન્ફર્મ થયા છે તો 348ના જે પ્રી ઇલેક્શન રિઝલ્ટના ટોપ છે એની તરફ સ્ટોક આગળ વધી શકે તો 348ના એ લેવલને ધ્યાનમાં રાખીને લોંગ હોલ્ડ કરી શકાય ઓન ધ અર્લી ચાર્ટ્સ ઇમિડિયેટ સપોર્ટ છે એ લગભગ 312-313નો છે તો આ સ્ટોપ લોસ રાખીને પોઝિટિવ વ્યૂ હોલ્ડ કરી શકાય પાવર ગ્રીડ પર 312-313 આગળ જતા તમને જોવા મળી શકે ગઈકાલે તમને યાદ હોય તો કોટક તરફથી નેગેટિવ વ્યૂ આવ્યો હતો પાવર ગ્રીડ પર અને તેમને વેલ્યુએશન્સ થોડા સ્ટ્રેચ લાગી રહ્યા છે એટલે તેઓ થોડા લાઇટવેટ રહેવાનો વ્યૂ આપી રહ્યા હતા પણ આજે ફરી એકવાર નવી તેજીની તૈયારીઓ ચાલી રહી છે આ છે પાવર ગ્રીડ તમારા માટે નેક્સ્ટ અંબુજા સિમેન્ટ પર સર ફોકસ કરીએ બિકોઝ અદાણી ગ્રુપ હજુ પણ નવા જે એક્સપેન્શનની અને એમના ટાર્ગેટની વાત હતી તે હેઠળ બીજી બધી કંપનીઓ જે છે તેને પણ હવે પોતાના ખાસ અમ્બ્રેલા હેઠળ લાવી રહ્યા છે અને પેના સિમેન્ટની અંદર 100% હિસ્સો ખરીદવાની તેમણે યોજના જાહેર કરી હેવી વેઇટ 10,422 કરોડ રૂપિયામાં ડીલ થઈ રહી છે અને આ ડીલથી
અંબુજા ગ્રુપને 2028 સુધીમાં જે 140 MTPA લક્ષ્ય હાંસલ કરવાની એક જે યોજના છે તે મદદ મળશે અને અદાણીને 20% માર્કેટ શેર જોઈએ છે નાણાકીય વર્ષ 2028 સુધીમાં, તે પણ એ જે યોજના હેઠળ આગળ વધી રહ્યું છે. તો અંબુજા આજે આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. પ્રદીપ. નવા ગવર્મેન્ટના ફોર્મેશન પછી ઇન્ફ્રા સ્પેન્ડ સ્ટ્રોંગ મોમેન્ટમ સાથે આગળ વધશે એ હોપ પર સિમેન્ટ સ્ટોક્સમાં એક ડિસન્ટ મોમેન્ટમ જોયું છે. અલ્ટ્રાટેકમાં તો ઇનફેક્ટ આપણે નવા રેકોર્ડ હાઈ બનતા જોયા છે અને આ ડીલની પાછળ અંબુજા સિમેન્ટ પણ એક નેક્સ્ટ લેવલ ઓફ મૂવની શરૂઆત કરી શકે. પ્રી ઇલેક્શન રિઝલ્ટમાં 676ના ટોપ બન્યા હતા અને ગઈકાલના જે ટોપ છે એ પણ લગભગ આ ટોપ સાથે કોઇન્સાઇડ થયા હતા. આઈ થિંક 676-680નો એક રેઝિસ્ટન્સ ઝોન ક્રોસ થાય તો પછી સ્ટોકમાં 5-7% એક બીજી ક્વિક અપમૂવ આવી શકે. ઓન ધ લોઅર સાઇડ જે ઇમિડિયેટ સપોર્ટ છે એ 635નો છે, તો આ સ્ટોપ લોસ સાથે અંબુજા સિમેન્ટમાં પોઝિટિવ વ્યૂ હોલ્ડ કરી શકે. 635ના સ્ટોપ લોસ સાથે અહીંયાથી અંબુજા સિમેન્ટ પર્ટિક્યુલરલી તમને હોલ્ડ કરવાની સલાહ બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું. નેક્સ્ટ સ્ટોક ICICI લોમ્બાર્ડ અમારા ધ્યાન પર છે, કારણ કે અહીંયા મે મહિનામાં જે પ્રીમિયમ છે તેમાં 22% વધારો એમની આવકમાં, પ્રીમિયમની આવકમાં થયો છે. જનરલ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી ઓવરઓલ પ્રીમિયમમાં થોડો વધારો કરતી જોવા મળી છે અને એપ્રિલ પછી સ્વાભાવિક આપણે નવા ફિનાન્શિયલ યરમાં જોતા હોઈએ છીએ કે લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ બધું ખરીદતા હોય. સો ICICI લોમ્બાર્ડ તમને સર કેવો લાગી રહ્યો છે? બિકોઝ સમાચારો પોઝિટિવ છે એટલે કંઈક પોઝિટિવ એક્શન હશે, પણ ઉપલા સ્તરો પર થોડું નફા વસૂલી પણ આવી રહી છે આ સ્ટોકમાં વારંવાર. ઓવરઓલ ઇન્સ્યોરન્સ સ્પેસમાં ઘણા બધા ન્યૂઝ ફ્લોને લીધે થોડુંક અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે. ICICI લોમ્બાર્ડમાં જે રિસન્ટ ફોલ આવ્યો અને ઇનફેક્ટ નોટ ઓનલી ઇલેક્શન રિઝલ્ટ, એની પહેલાથી આ સ્ટોકમાં અંડર પરફોર્મન્સ થવાનું શરૂ થયું હતું. એપ્રિલમાં 1747ના ટોપ બન્યા પછી એક અંડર પરફોર્મન્સ ચાલુ થયું હતું અને રિસેન્ટલી જે લો બન્યા ઇલેક્શન રિઝલ્ટના દિવસે એ બરાબર 200 DMA સપોર્ટ સાથે કોઇન્સાઇડ થયા હતા. તો આ જે સપોર્ટ છે, આ જે લેવલ છે 200 DMA જે લગભગ 1510ના લેવલ પર છે, તો એ ઇન્વેસ્ટર માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ લેવલ રહે છે ટુ વોચ આઉટ. ટ્રેડર્સની અગર જો વાત કરીએ તો ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે એ રિસન્ટ જે ટોપ છે 1690નું એ રહેશે. એની ઉપર ચાલે છે તો પછી ડેલી ચાર્ટ્સમાં એક સ્ટ્રેન્થ જોવા મળશે. તો ફ્રેશ બેંક માટે આઈ થિંક આપણે આ એક રેઝિસ્ટન્સનું ક્રોસઓવર અવોઇડ કરીશું. મીનવાઇલ જે મેજર લોંગ છે જે ઇન્વેસ્ટમેન્ટના વ્યૂથી છે એમાં 1510નો સપોર્ટ ધ્યાનમાં રાખવો જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યો છે. નજર રાખીશું. આવો ભારતીય માર્કેટ્સ મજબૂતી સાથે ઓપન થવા જઈ રહ્યા છે ત્યારે બેંક નિફ્ટીમાં શું થઈ રહ્યું છે તેના પર નજર કરીએ. EU બેંક 0.5%, એક્સિસ બેંક 0.5% આસપાસ, બેંક ઓફ બરોડા ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં છે. HDFC બેંક ઓલમોસ્ટ 5%ની મજબૂતી સાથે ખુલવા જઈ રહ્યો છે અને ICICI બેંક પણ 0.5%ની મજબૂતી. એક કોટક બેંક થોડો નર્વસ ફરી એકવાર થયો છે, બાકી ઓવરઓલ પરિસ્થિતિ જે છે તે સારી મજબૂતી સાથેની જોવા મળી રહી છે. તો આવો ભારતીય માર્કેટ્સ ખુલવા જઈ રહ્યા છે. તમારા સ્ક્રીન પર 464 આસપાસનું ઓપનિંગ થતું જોવા મળ્યું છે. મામૂલી મજબૂતી સાથે ખુલ્યા છે ભારતીય માર્કેટ્સ. દિવસની શરૂઆત જે છે તે લિમિટેડ રેન્જ સાથે થઈ છે. ફરી એકવાર ઉપલા સ્તરોથી નીચે આવી ગયા. તમે જોયું હોય 450, 480 આ રેઝિસ્ટન્સ બને છે, તો 400ને ઉપર ખુલ્યા બાદ ફરી એકવાર થોડી નર્વસનેસ. બેંક નિફ્ટી તમે જુઓ 49, ઓલમોસ્ટ 50,028ના ટોપ બનાવી દીધા, ત્યાંથી ફરી એકવાર નીચે આવ્યા છીએ. તો આ સ્થિતિમાં ટોપ બનાવવાની પૂરી કોશિશ, ફરી એકવાર નર્વસનેસ, ફરી એકવાર ભારતીય માર્કેટ્સમાં. મિડ કેપ અને સ્મોલ કેપ થોડી મજબૂતી હજુ પણ ઇન્ટેક્ટ છે. મિડ કેપ પર્ટિક્યુલરલી 5%થી વધુની મજબૂતી, પણ આજે થોડો નર્વસ છે ઉપલા સ્તરો પર એવું અત્યારે તો શરૂઆતમાં દેખાઈ રહ્યું છે. સ્મોલ કેપ હજુ પણ પોતાની મજબૂતી જાળવી રાખવાના પ્રયત્નોમાં. મિડ કેપમાં પણ ઉપલા સ્તરોથી થોડું રેઝિસ્ટન્સ હવે ફાઇનલી દેખાઈ રહ્યું છે આટલા રેકોર્ડ્સ બનાવ્યા બાદ ફરી એકવાર. તો ભારતીય માર્કેટ્સ ખુલી ચૂક્યા છે મામૂલી મજબૂતી સાથે. પ્રદીપ, ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ. અગેન 50,000ને રિસ્પેક્ટ કરી રહ્યો છે બેંક નિફ્ટી. 23,450, 480 જેમ આપણે વાત કરી તેને ફરી એકવાર ત્યાંથી રેઝિસ્ટન્સ આપતું જોવા મળી રહ્યું છે. નિફ્ટીમાં મિડ કેપ સ્મોલ કેપની ખાસ વાત કરી દઈએ સાથે. નિફ્ટી માર્જિનલી હાયર અથવા ફ્લેટિશ સ્ટાર્ટ સજેસ્ટ કર્યું તો એ પ્રમાણે છે એક્સપેક્ટેડ લાઇન્સ પર છે. ઓવરઓલ વ્યૂ આપણે પોઝિટિવ રાખીશું જે પ્રમાણે ઇનિશિયલ રિમાર્ક્સમાં મેં કીધું હતું. આઈ થિંક ઇન્ટ્રાડે લોંગ્સ માટે એક ઇમિડિયેટ સપોર્ટ લગભગ 23,350નો છે. તો ઇન્ટ્રાડે લોંગ આ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય. પોઝિશનલ લોંગ માટે સપોર્ટ થોડોક ડીપર છે, જે કારણે મેં શરૂઆતમાં એક્સપ્લેન કર્યું. તો 23,200ના સપોર્ટને ધ્યાનમાં રાખીને પોઝિશનલ લોંગ હોલ્ડ કરી શકાય. આ તો થઈ નિફ્ટીની વાત. અગર જો નિફ્ટી બેંકની વાત કરીએ તો આમાં ફ્લેટિશ સ્ટાર્ટ જોવા મળી રહી છે. થોડોક એક કોન્સોલિડેશનના ફેઝમાં છે અને રિલેટિવલી વીકર એટલા માટે છે કે જ્યારે કે નિફ્ટી એના પ્રીવિયસ હાઈને ક્રોસ કરીને નવા હાઈ બનાવી રહ્યું છે. નિફ્ટી બેંકમાં હજી પણ 51,133ના પ્રીવિયસ હાઈ ટેસ્ટ થવાના બાકી છે. આમાં જે સપોર્ટ ઝોન છે એ લગભગ 49,500ના રિજનમાં છે.
તો એક્ઝિસ્ટિંગ લોંગ છે આ જ સ્ટોક સાથે હોલ્ડ કરી શકાય. અને છેલ્લા 3-4 દિવસમાં લગભગ 50,200ની આજુબાજુ એક રેઝિસ્ટન્સ આવી રહ્યું છે, અને આ ક્રોસ થાય છે તો પછી નિફ્ટી બેંકમાં 51,100ના લેવલની આપણે જે વાત કરી એ ટેસ્ટ થઈ શકે. મીનવાઇલ મિડ કેપ અને સ્મોલ કેપમાં કન્ટિન્યુઅસ આપણે આઉટપરફોર્મન્સ જોયું છે, તો એક સ્ટોક સ્પેસિફિક અપ્રોચ વધારે ફ્રૂટફુલ રહેશે જ્યાં સુધી આ કોન્સોલિડેશન ફેઝ આ બે ઇન્ડાઇસીસમાં ચાલી રહ્યો છે. ડેફિનેટલી વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ આવો નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ કયા કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે નજર કરી લઈએ. જોઈ રહ્યા છીએ અત્યારે સારું એક્શન શ્રીરામ ફાઇનાન્સમાં છે. આપણે એનબીએફસી સ્ટોક્સ વગેરેની વાત કરી જ હતી, હમણાં સારું બ્રેકઆઉટ 2% ઉપર છે શ્રીરામ ફાઇનાન્સ 1.45% આસપાસ. નજર કરી લો પ્રદીપ એક વખત નિફ્ટીનો ટોપ ગેઇનર શ્રીરામ ફાઇનાન્સ ફરી એકવાર. ઓલરેડી આપણે ઇન્ડસ્ટ્રીની વાત કરી, શ્રીરામ ફાઇનાન્સના ચાર્ટ્સ જોઈ લઈએ. જ્યારે મેં સ્ટોક્સ મેન્શન કર્યા એનબીએફસી સ્પેસના ત્યારે આ સ્ટોકનું પણ નામ લીધું હતું. સ્ટોકમાં ઇનફેક્ટ જે પ્રીવિયસ હાઈ હતો 3 મેના દિવસે 2658નો બન્યો હતો, એ ગઈકાલે ક્રોસ થયો હતો ડિસાઇસિવલી, અને એક ફ્રેશ બ્રેકઆઉટ ડેલી ચાર્ટ્સ પર કન્ફર્મ થયું હતું. તો આમાં અમે એક્સપેક્ટ કરી જ રહ્યા હતા કે એક અપમૂવ એક્સટેન્ડ થાય. તો હજી પણ મને લાગે છે કે બીજા 7-8%ની હેડરૂમ આવી શકે, જે પ્રમાણેના કરેક્શન પછી કોન્સોલિડેશન પછી આ બ્રેકઆઉટ આવ્યા છે. ઓન ધ લોવર સાઇડ જે સપોર્ટ છે એના ડેલી ચાર્ટ્સ પર લગભગ 2610-2615ના રિજનમાં છે. તો આ સ્ટોક લોસ સાથે શ્રીરામ ફાઇનાન્સમાં લોંગ હોલ્ડ કરી શકાય અને ફ્રેશ બાઇંગ પણ કરી શકાય. લોંગ હોલ્ડ કરી રાખો અને ફ્રેશ બાઇંગ પણ કરો. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. શ્રીરામ ફાઇનાન્સ આજનો ટોપ લૂઝર છે. બજાજ ઓટો ઓલમોસ્ટ 1% નીચે છે. ચાર્ટ્સમાં કંઈ થયું છે, કઈ રીતે જુઓ છો? બિકોઝ કંઈ એવા ખાસ સમાચારો નથી. મિડ મંથ છીએ એટલે ઓટો નંબર્સ વગેરેની પણ કોઈ એન્ટિસિપેશન નહોતી. આવી સ્થિતિમાં આજે થોડી વેચવાલીને કઈ રીતે સમજવું જોઈએ આપણે બજાજ ઓટો? પ્રદીપ, તો જે પ્રમાણે નીચે ખુલ્યો છે, આઈ એમ નોટ શ્યોર કે એમાં એક્સ ડિવિડન્ડની ડેટ છે કે આજની, એ ચેક કરવું પડશે. પણ આઈ થિંક આ જે સ્ટોક છે અમારો ફેવરેટ અથવા પ્રિફર્ડ બેટ રહ્યો છે ઓટોમોબાઈલ સ્પેસમાં. રિસેન્ટલી તમે જુઓ લાસ્ટ વીક એક 7%ની મોટી મુવમેન્ટ બતાવીને આવ્યો છે, તો એ હિસાબે થોડું કોન્સોલિડેશન જરૂરથી જોવા મળી શકે. પણ આઈ થિંક હજી પણ ઓવરઓલ સેટઅપ પોઝિટિવ છે. ઇનફેક્ટ આર્લી ચાર્ટ્સ પર પણ 9800-9780ની આજુબાજુ ઇમિડિયેટ સપોર્ટ છે, જેના સ્ટોપ લોસ સાથે લોંગ હોલ્ડ કરી શકાય. એ બ્રેક થાય છે તો થોડું કરેક્શન એક્સટેન્ડ થઈ શકે, પણ ઓવરઓલ સેટઅપ પોઝિટિવ છે અને બાય એન્ડ ડિપ્સથી સલાહ રહે છે બજાજ. નહીં, ડેફિનેટલી સર, તમે કહ્યું એ પ્રમાણે ડિવિડન્ડ 80 રૂપિયા પર શેર તેમણે અનાઉન્સ કર્યું છે. આજની તારીખ છે એટલે એક્સ ડિવિડન્ડ રેકોર્ડ ડેટ ગણો તમે, રેકોર્ડ ડેટ છે પર્ટિક્યુલરલી, એટલા માટે થઈને અહીંયા એક એક્શન તમે જેમ કહ્યું તે પ્રમાણે જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ સ્ટોક સર હેવેલ્થ અમારા ધ્યાન પર છે, બિકોઝ જે સમાચાર આવ્યા છે ગિલોથ અને સ્ક્રેસિટી આ જે યુનિટ છે એમના પર્ટિક્યુલરલી બહારના, તેમાં ક્ષમતા તેઓ વધારશે અને 15 લાખ એસીનું ઉત્પાદન કરવાની તેમની યોજના છે. હેવેલ્સની બ્રાન્ડ છે લોઇડ, કે જેના હેઠળ તેઓ અહીંથી ખાસ એક્સપેન્શન કરવા માટે 50-60 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. સમાચારને લઈને એક્શનમાં છે સ્ટોક. હેવેલ્સ પર નજર કરીએ એક વખત. કન્ઝ્યુમર ડ્યુરેબલ અને એફએમઈજી એટલે કે ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ સ્પેસમાં કાર્યરત છે, અને ડિસન્ટ બ્રેકઆઉટ અમે એક લાંબા સમયના કોન્સોલિડેશન પછી ઓબ્ઝર્વ કર્યા હતા ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં, જ્યારે આ સ્ટોકના જે પ્રીવિયસ હાઈ હતા 1520ના એ ક્રોસ થયા હતા. ત્યાર પછી અમે 20-25%ની અપમૂવની ગણતરી રાખી રહ્યા હતા, અને એ જ અપમૂવ મટીરિયલાઇઝ પણ થઈ છે છેલ્લા 2-3 મહિનામાં. હજી પણ ઓવરઓલ સેટઅપ પોઝિટિવ છે, અને 34 DMAનો સપોર્ટ 1790 પર છે. 1790ના સ્ટોપ લોસ સાથે એક્ઝિસ્ટિંગ લોંગ હોલ્ડ કરી શકાય. અને 1985ના રિસન્ટ ટોપ છે, ઇલેક્શનના રિઝલ્ટ પહેલાં બન્યા હતા, એક ઇમિડિયેટ ટાર્ગેટ અથવા રેઝિસ્ટન્સ રહેશે, અને એ ક્રોસ થાય તો ફર્ધર હાઈ લેવલ્સ પણ પોસિબલ છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં તમને વેચવાલીના સંકેતો બની રહ્યા છે. આમાં એક ઇન્ડસ્ટ્રી વાઇઝ તમે જોવા જાઓ તો આઈટી સ્ટોક્સ થોડા નર્વસ થયા છે ફરી એકવાર. તમે નજર કરો તો અહીંયા અમુક ટેક મહિન્દ્રા વગેરેમાં થોડી વેચવાલી તો છે જ, પણ બીજા આઈટી સેક્ટર ઇન્ડેક્સ તમે જોવા જાઓ, સેક્ટરલ ઇન્ડેક્સ, તો ત્યાં 0.5% નીચે છે. એટલે આજે ફરી એકવાર ડિફેન્સિવ જે સેક્ટર હોય તેના હિસાબથી આઈટીમાં થોડી વેચવાલી નિફ્ટી આઈટીમાં જોવા મળી રહી છે. પ્રદીપ, થોડું સમજી લઈએ નિફ્ટી આઈટીને. નિફ્ટી આઈટીમાં તો ઓલરેડી આપણે એક ડિટેલ ડિસ્કશન કર્યું એ પ્રમાણે જે આપણી ડોમેસ્ટિક કંપનીઓ છે એના જે મ્યુચ્યુઅલ રિઝલ્ટ અને ગાઈડન્સ છે એનું એક નેગેટિવ ઇમ્પેક્ટ થયું છે. રિસેન્ટ બોટમ છે, જે પણ મેં એક્સપ્લેન પણ કર્યું કે આ મહિનાનો જે બોટમ છે 31,300ની નજીકના નિફ્ટી આઈટી ઇન્ડેક્સ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ એટલા માટે છે કે ત્યાં આગળ 20 અને 34 મહિનાની મૂવિંગ એવરેજ પ્લેસ છે. તો આ એક સપોર્ટને ધ્યાનમાં રાખીશું. ઓન ધ હાયર સાઇડ જે પણ રેઝિસ્ટન્સ પણ મેન્શન કર્યા 35,250ના લેવલ પર આ ઇન્ડેક્સનું 20 અઠવાડિયાની મૂવિંગ એવરેજનું રેઝિસ્ટન્સ છે, તો આ એક ક્રોસઓવર જરૂરી છે. બ્રોડલી હું કહી શકું કે
31,300 ઓન ધ લોઅર સાઇડ અને 35,250 ઓન ધ હાયર સાઇડ. આ એક બ્રોડ કોન્સોલિડેશનનો ફેઝ છે. એક્ઝિસ્ટિંગ લોંગ હોય અથવા જેને બોટમ ફિશિંગ કરવી હોય આ 31,300ના સપ્લો સાથે કરી શકે. મીનવાઇલ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સની પણ મેં વાત કરી હતી કે ટેક મહિન્દ્રા છે અને વિપ્રો છે રિલેટિવલી બેટર પ્લેસ છે, તો એને ધ્યાનમાં રાખી શકાય ને મિડ કેપ અથવા સેકન્ડ રન સ્પેસમાં OFSS એક બેટર પ્લેસ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો આપણને જોવા મળી રહ્યો છે. નજર રાખીએ નેક્સ્ટ સ્ટોક સર અમારા લિસ્ટમાં હતો તે હતો રાઇટ્સ. અત્યારે લગભગ 3.5% ઉપર ડેઝ હાઈ બનાવી રહ્યો છે 700ના. સારી મજબૂતી છે. સમાચાર એ હતા કે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન સાથે તેમણે કંઈક કરાર કર્યા છે અને જે મેટ્રો રેલવે ડેવલપમેન્ટનું જે ઓપરેશન્સ અને મેનેજમેન્ટના પ્રોજેક્ટ માટે કરાર કર્યા. સ્ટોક માટે પોઝિટિવ બન્યા છે આ સમાચારો. ઓવરઓલ ઇલેક્શનના રિઝલ્ટ પછી આ બધા સ્ટોક્સમાં પણ એક રિન્યુડ બાઇંગ આવ્યું છે. ફિર પ્રીવિયસ સેલ ઓફ પછી જે રેલવેમાં કેપેક્સ છે એ અશ્વિની વૈષ્ણવના નેજાની હેઠળ કન્ટિન્યુ રહે અને એમાં વધારે થ્રસ્ટ આવે એની પોસિબિલિટી બની છે. રાઇટ્સમાં ઇનફેક્ટ આજના સેશનમાં એના 34 DMAના રેઝિસ્ટન્સ ક્રોસ થઈ રહ્યા છે અને આ જે લેવલ છે 34 DMAનું જે 684 પર છે એના સપ્લો સાથે લોંગ હોલ્ડ કરી શકાય, ફ્રેશ લોંગ પણ ઇનિશિએટ કરી શકાય. અને રિસેન્ટલી જે હાઈ બન્યા હતા ઇલેક્શનના રિઝલ્ટ પહેલાં એ 748ના હતા. એક ઇમિડિયેટ ટાર્ગેટ રહેશે અને એ ક્રોસ થાય તો પછી 768ના જે 23 મેના દિવસે ટોપ બન્યા હતા આ બે ટાર્ગેટ માટે રાઇટ્સને લોંગ કરી શકાય આ લેવલ પર. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. રાઇટ્સ માટે થઈને નજર જરૂરથી રાખવાની રહેશે. આગળ આવો બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જ્યાં સારું એક્શન છે તેમાં એક નાલ્કો છે. ઓડિશા સરકાર સાથે જે પોતાંગી બોક્સાઇટ માઇનિંગ માટેની ડીલ તેમણે કરી છે. નવી માઇન તેમના હસ્તક આવી છે અને 697 હેક્ટર એરિયામાં તેઓ બોક્સાઇટનું જે છે તે ખાસ પ્રોડક્શન કરી શકશે અહીંયાથી. સો નાલ્કો NALCO નાલ્કો ફોકસમાં છે. પ્રદીપ, કઈ રીતે જુઓ છો ચાર્ટ્સ પર? સ્ટોકમાં છેલ્લા 3-4 દિવસથી એક નેરો રેન્જમાં કોન્સોલિડેશન જોવા મળ્યું છે અને હજી આ કોન્સોલિડેશન ડિસાઇસિવલી બ્રેક નથી થયું. મારા હિસાબે આજનો જે ઇન્ટ્રાડે હાઈ છે 191-130નો એનો એક ક્રોસઓવર થાય છે તો પછી આ કોન્સોલિડેશનનું કન્ફર્મ થશે બ્રેકઆઉટ અને એક દિવસમાં ઓન ધ હાયર સાઇડ 201 અને પછી 206ના લેવલ જોવા મળ્યું છે. કે એઝ ઓફ નાઉ વેટ એન્ડ વોચનો અપ્રોચ રહે છે. 191ની ઉપર ચાલે છે તો 185ના સ્ટોપ લોસ સાથે બાય કરી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આપણે જોયું છે સતત ઓઇલ માર્કેટિંગ કંપનીઓ લીલા નિશાનમાં આગળ વધી રહી છે. જે નવી ગવર્મેન્ટની થીમ છે તે અગેન અહીંયા પણ પ્લે આઉટ થઈ રહી છે PSUsના હેઠળ. અને આમ પણ ક્રૂડ માટે જે સમાચારો આવ્યા છે કે હવે ડોલરનું એક જે સામ્રાજ્ય હતું તે પડી ભાંગ્યું અને સાઉદી હવે તૈયાર છે બીજી કરન્સીઝ પણ રિસીવ કરવા માટે. સો પોસિબલ છે કે આપણા માટે પર્સનલી આવનારા દિવસોમાં ક્રૂડના ભાવો જે છે તે ઓછા થાય અને સ્વાભાવિક ઓઇલ માર્કેટિંગ કંપનીઓને તેનો ફાયદો મળશે. તો આ સમાચારોને લઈને પણ પોસિબિલિટીઝ છે. ત્રણેય મેજર પ્લેયર્સમાંથી તમને કયો કાઉન્ટર વધારે પસંદ છે? પ્રદીપ. તો OMCની વાત કરીએ HPBP IOC તો એમાં રિલેટિવલી જે સ્ટ્રોંગર ચાર્ટ છે એ IOCના છે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના. BPCL અને HPCL હજી એમના 34 DMAના રેઝિસ્ટન્સની ઉપર ડિસાઇસિવલી ટ્રેડ નથી કરી રહ્યા, જ્યારે કે IOCમાં એ પ્રમાણેના પેટર્ન બન્યા છે. તો ત્રણેયમાં સ્ટ્રોંગેસ્ટ ચાર્ટ IOCનો લાગી રહ્યો છે. ઓન ધ લોઅર સાઇડ 165-165.50ની વચ્ચે 34 DMAનો એક ડિસન્ટ સપોર્ટ છે. તેના સ્ટોપ લોસ સાથે IOCમાં બાય કરી શકાય, હોલ્ડ કરી શકાય અને ઓન ધ હાયર સાઇડ 177ના જે 4 જૂનના ટોપ બન્યા હતા એ ઇમિડિયેટ ટાર્ગેટ રહેશે ને ક્રોસ થાય તો ફર્ધર હાઈ લેવલ્સ પણ પોસિબલ છે. ઓકે, આ બધાની વચ્ચે નજર કરો. નિફ્ટી જરા દબાણ વધ્યું છે. 350 તોડી દીધું. આપણે 300 તરફના સપોર્ટ તરફ આગળ વધવાની કોશિશ અત્યારે ફિલહાલ નિફ્ટીમાં થઈ રહી છે. તમે જાણો છો તે પ્રમાણે ફાઇનલી આટલા દિવસોથી તમને મિડકેપ અને સ્મોલ કેપમાં પણ સેલિંગ નહોતું આવતું. આજે તમે જુઓ છો લાલ નિશાનમાં મિડકેપ અને સ્મોલ કેપ પણ આવી ચૂક્યા છે. નિફ્ટી પણ 5%ની ઘટાડો બતાવે છે અને બેંક નિફ્ટી પણ 50,000ના અવરોધથી ફરી નીચે એ જ નાનકડી રેન્જમાં ફરી એકવાર ભારતીય માર્કેટ્સ આવી ચૂક્યા છે. આ બધાની વચ્ચે વિક્સ તમે નજર કરો 13.49નો તમારો ક્લોઝ હતો, ત્યાંથી 12.99. આપણે વાત કરી જ હતી કે આજે પોસિબલ છે જો આવી જ રીતે કન્સોલિડેશન થયું તો એટલે કે 13ને નીચેનું ક્લોઝ આવવાની પૂરી કોશિશ થઈ રહી છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સની એક વખત એ પણ સમજી લઈએ. જે કન્સોલિડેશન થઈ રહ્યું છે પ્રદીપ, તેમાં વોલ્ટિલિટી ઇન્ડેક્સનું પણ મહત્વનું યોગદાન છે, કારણ કે તેમાં પણ સતત કૂલ ઓફ. આપણે 15ને નીચેનું ક્લોઝ તો હજુ પરમ દિવસે જે છે તે જોયું હતું. ગઈકાલે 14ને નીચે અને આજે પણ ફરી એકવાર લગભગ 13ને નીચેનું ક્લોઝ આપવાની કોશિશ થશે તેવું અત્યારની સિરીઝ જોતા લાગી રહ્યું છે. પણ આવતા સોમવારે જે માર્કેટમાં રજા પણ છે આ બધું પણ સાથે સાથે ડિસ્કાઉન્ટ થશે અહીંયાથી. પ્રદીપ, વોલ્ટિલિટી ઇન્ડેક્સ જે રીતે કંટ્રોલમાં આવી રહ્યો છે તે અલ્ટિમેટલી ટ્રેડર્સ માટે સારું જ છે. આ વાત પણ આપણે ખાસ સાથે સમજી લઈએ.
તો વિક્સમાં એક્સપેક્ટેશનના હિસાબે જ ઇવેન્ટ પહેલા એક મોટું સ્પાઇકઅપ જોવા મળ્યું અને અમારા એક્સપેક્ટેશન હતા જ કે વિક્સ છે એ ઇલેક્શનના રિઝલ્ટ પહેલા લગભગ 28ના લેવલની નજીક જઈ શકે ને લગભગ આપણે 31-32ના ટોપ બનાવ્યા પછી ત્યાંથી પુલ ઓફ જોયું છે. હવે ઇનફેક્ટ હવે વિક્સ જો એના રિસેન્ટ સેલ ઓફ પછી એના 200 ડે મૂવિંગ એવરેજના સપોર્ટ પણ ગઈકાલે બ્રેક થયા છે, એની નીચે વિક્સ બંધ આવ્યો છે. આઈ થિંક વિક્સમાં જે વીકનેસ છે અથવા વિક્સનો ફોલ છે એ આગળ વધી શકે ને રિસન્ટ મેજર બોટમ્સ જે બન્યા હતા નવેમ્બર 2023 અને એના પછી એપ્રિલ 2024માં, તો એને કનેક્ટ કરી એક રાઇઝિંગ ટ્રેન્ડ લાઇન આવે છે જે લગભગ 11-12 લેવલ પ્રિડિક્ટ કરે છે અથવા પ્રોજેક્ટ કરે છે વિક્સ માટે. એની હજી પણ ફર્ધર ફોલ આવી શકે ને લગભગ 11.5-12ની આજુબાજુ વિક્સ થઈ શકે આવનારા દિવસોમાં. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે બિકોઝ વોલ્ટિલિટી ઇન્ડેક્સની અંદર જે પ્રકારે એક્શન બની રહ્યું છે આ બધાને પણ આપણે નજરમાં રાખવાનું રહેશે. પ્રદીપ, આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. આજે ડિસ્કસ કરેલા સ્ટોક્સમાં ક્લાયન્ટ્સનો વ્યક્તિગત અથવા રિલેટિવ્સનું હોલ્ડિંગ હોઈ શકે. આભાર. પ્રદીપ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ જોઈ રહ્યા છીએ આપણે અત્યારે તો સોફાર દબાણના સંકેતો યથાવત છે. તમે જુઓ છો નિફ્ટી 350 નીચે, ડેઝ લો 337ના બન્યા છે 23,337. બેંક નિફ્ટી 800 નીચે 720, 720ના ડેઝ લો બન્યા છે. મિડકેપ સ્મોલ કેપ ફરી લીલા નિશાનમાં આવ્યા છે પણ અલ્ટિમેટલી એક નેરો રેન્જમાં હજુ પણ ભારતીય માર્કેટ્સ છે તે સ્પષ્ટ આપણને જોવા મળી રહ્યું છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.